ફરક એટલો છે કે રાજનીતિ છે, કેટલાક લોકોને ગમે, કેટલાક લોકોને ના ગમે, આ બધા પ્રશ્નો અહીં રહેતા હોય છે. પરંતુ ડૉક્ટર સોની, આપને એમ લાગે છે કે આપની જ્યારે વરણી થઈ અને ત્યારથી લઈને લગભગ 11 મહિના પછી આપની જે સંગઠનની ટીમ છે એની નિયુક્તિ થઈ, તો ક્યારેય પણ એવું લાગ્યું કે સેના વગરના સેનાપતિ જેવી સ્થિતિ છે? એવું લાગ્યું આપને ક્યારેય? હવે પણ આપ પણ મિશન 76 લઈને ચાલી રહ્યા છો, પરંતુ આપને એમ લાગે છે કે હાલની સ્થિતિ જોતા આ મિશન 76 કેવી રીતે પૂર્ણ થશે? 76 સીટ છે તો 76 સીટ જીતવા માટે જ કાર્યકર્તાઓ અમારા મેદાને ઉતરવાના છે. પરંતુ એ શક્ય બની જશે આ વખતે? ચોક્કસથી બનશે. જરૂરથી કોર્પોરેશને જે પણ કંઈ કાર્યક્રમ કરવો હોય, પબ્લિક માટેનો કાર્યક્રમ હોય તો કરવો જ જોઈએ, પરંતુ એને પણ જે નીતિ નિર્ધારણ થયેલા હોય છે, નીતિ નિયમો બનેલા હોય છે, એના અનુસંધાનમાં થાય તો વિવાદો ના થાય અને વિવાદો ન જ થવા જોઈએ. વડોદરા સ્માર્ટ સિટીની અંદર ઇન્ક્લુડેડ છે. 30 વર્ષથી આપનું જ શાસન છે, પરંતુ આપ જુઓ કે પ્રધાનમંત્રી ખુદ કહી રહ્યા છે કે જો કલ્યાણલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી નથી, એને ઇન્ક્લુઝિવ ગ્રોથ, સંતુલિત વિકાસ કહેવાતો નથી. આજે પણ પરિસ્થિતિ એવી છે કે વડોદરામાં ટેન્કર રાજ બહુ છે, તો નલ સે જલ યોજના તો ઇમ્પ્લિમેન્ટ જ નથી. એનો મતલબ એવો થઈ રહ્યો છે. પણ એક પ્રકારનું ખોટું નેરેટિવ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ ભાજપના કાઉન્સિલર કામ નથી કરતા, તો કોણે કામ કર્યા બધા? પરંતુ કેટલાક કાઉન્સિલરો અમને જાતે ફોન કરીને એવું કહી રહ્યા છે કે અમારી પર તલવાર લટકી રહી છે. તો આ પ્રકારનો સંદેશો કોણ આપે છે? તમારા તરફથી મળે છે કે કેવી રીતે મળે? કયા પ્રકારની સ્ટ્રેટેજી સાથે પાર્ટી આગળ વધવા માંગે છે? આપના રેજિમમાં એટલે 1 વર્ષ દરમિયાન જૂથબંધી ઉપર થોડી કર્ટેલ થઈ છે, જૂથબંધી ઓછી થઈ છે, એવું લાગે છે આપને? શું એવું કહેવું છે કે આનો વ્યક્તિ આ કોઈ માથા ઉપરનું લેબલ ને આપ ગણકારતા નથી? માથા ઉપર પાર્ટીનું લેબલ હશે તો એ 100% સ્વીકાર્ય છે. તો શું આ વાત સાચી છે કે કોઈના કે આ જૂથનો માણસ, આ નેતાનો માણસ, એનાથી તમે દૂર રહેવાની કોશિશ કરો છો? અનેક કાર્યકર્તાઓ સાથે મારો સીધો સંપર્ક રહ્યો છે. કેટલાકને એ વખતે એવું લાગતું હતું કે આ નવા નિશાળિયા ક્યાંકથી આવી ગયા છે, યુનિવર્સિટીમાં કામ કરતાં કરતાં આવી ગયા છે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જ્યારે અમે કામ કરતા હોઈએ ત્યારે પ્રતિષ્ઠા અને ફોટોગ્રાફી, એના પ્રચાર પ્રસારથી દૂર રહેતા હોઈએ છીએ. ખાલી ઇલેક્શનમાં આવીને તમે બૂમાબૂમ કરો કે આ ભારતીય જનતા પાર્ટી આવું તેવું, એનાથી કંઈ ભારતીય જનતા પાર્ટીને અસર થતી હોતી નથી.